सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। श्रीभगवानुवाच न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम्। कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च। नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः।
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને ઉપનિષદ પ્રતિપાદ્ય એવા આત્મ સ્વરૂપનો ઉપદેશ આપી રહ્યા છે. આત્મજ્ઞાનને અર્થે પરમ પ્રમાણ ઉપનિષદ શાસ્ત્ર જ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત યાને ઉપનિષદ રૂપી પ્રમાણ અને એ ઉપનિષદ શાસ્ત્રના જ સારભૂત શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને ઉપનિષદના જ સાર એવા તત્વજ્ઞાનનો ઉપદેશ આપી રહેલા છે. અને એ તત્વજ્ઞાન આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા ભગવાને અર્જુનને કહ્યું કે આ તત્વ નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, શસ્ત્રથી છેદી શકાતું નથી, અગ્નિ બાળી શકતો નથી, જલ ભીંજવી શકતું નથી. તો આ રીતે તત્વનો ઉપદેશ આપ્યો કે ચાર મહાભૂતમાંથી કોઈ પણ તત્વને અસર કરતા નથી. એટલું જ નહીં, તત્વનું પોતાનું સ્વરૂપ પણ અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય એ પ્રમાણેનું સ્વરૂપ છે. નિત્ય, સર્વગત, સ્થાણુઃ, આ બધા શબ્દથી ભગવાને અર્જુનને આત્મતત્વનો ઉપદેશ આપ્યો. આ જે ભગવાન ઉપદેશ આપી રહેલા છે એનું હવે સમાપન કરતા ભગવાન છેલ્લો શ્લોક કહે છે. તત્વજ્ઞાનના આ ઉપદેશનો ઉપસંહાર ભગવાન આ છેલ્લા શ્લોકમાં કરે છે, 25મા શ્લોકમાં. અવ્યક્તોયમચિન્ત્યોયમ અવિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસि. અવ્યક્ત અયમ. ભગવાન કહે છે કે આ આત્મતત્વ અવ્યક્ત. અવ્યક્ત છે. વ્યક્ત શબ્દનો અર્થ જે પ્રગટ છે અને જેને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય છે. જેમ કે આ પુસ્તક છે, આ ફૂલ છે. તો આ બધા પદાર્થો કેવા છે? વ્યક્ત છે. એ વ્યક્ત પદાર્થને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય. જ્યારે અહીંયા ભગવાન કહે છે કે આ તત્વ કેવું છે? અવ્યક્ત. આત્મા અવ્યક્ત છે. અવ્યક્ત છે એનો અર્થ એને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતો નથી. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો જે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી બનતો. ઇન્દ્રિય જે છે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. ઇન્દ્રિય થકી આપણે જગતના પંચ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયોનું ભાન 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને થાય છે. પરંતુ અહીંયા તત્વને માટે ભગવાન કહે છે કે તત્વ, આત્મતત્વ અવ્યક્ત છે. એનો અર્થ શું થયો? તો કે એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આમાંનું કંઈ જ રહેલું નથી. કઠોપનિષદ કહે છે અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચયત. તત્વ કેવું છે? અશબ્દ, અસ્પર્શ, અરસ, અગંધ. જે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ હોય એને જ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય. જ્યારે આત્મતત્વ જે છે એમાં આમાંનું કંઈ પણ રહેલું નથી અને એટલા માટે એ પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે ઇન્દ્રિયનો વિષય નથી બનતું. તો એને ભગવાન અહીંયા કહે છે અવ્યક્ત અયમ. આ આત્મા અવ્યક્ત છે. ઇન્દ્રિયનો વિષય ન બનતું હોય તો મનનો તો વિષય બનશે, અનુમાનનો વિષય બનશે. તો આગળ ભગવાન કહે છે અયમ અચિંત્ય.
એ મનનો વિષય પણ નથી બનતું, કારણ કે સ્વરૂપથી અચિંત્ય. શ્રુતિ સ્વયં કહેશે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાંથી મન સહિત વાણી પાછી ફરે છે, એનો અર્થ એ મનનો પણ વિષય બનતું નથી. અચિંત્ય અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્ય. શું એને કોઈ કર્મ કરી, ક્રિયા કરી અને પ્રાપ્ત કરી શકાય છે? ભગવાન કહે છે કે ના, આત્મતત્વ તો અવિકારી છે. જે કંઈ પણ કર્મ છે એનું સ્વરૂપ કર્મથી શું કરી શકાય? તો કે વિકાર સંસ્કાર ઉત્પન્ન આ બધું કરી શકાય, પરંતુ તત્વ તો અવિકારી છે. ત્યાં વિકાર માટે કોઈ જ પ્રશ્ન નથી, માટે ક્રિયા દ્વારા પણ એની ઉત્પત્તિ સંસ્કાર આદિ કંઈ કરી શકાતું નથી. અયમ અવિકારી. ભગવાન કહેશે ઉચ્યતે. આ આત્મતત્વને આ પ્રમાણે કહેવામાં આવે છે. એ કેવું છે? અવ્યક્ત અચિંત્ય અવિકારી. અને ભગવાન કહે છે અયમ એવમ ઉચ્યતે. એ આ પ્રમાણે છે, અને છતાં પણ એનો ઉપદેશ કેવી રીતે અપાશે? આ પ્રમાણે જ અપાશે. કેવી રીતે અપાશે? એ અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે. આ રીતે જ આત્મતત્વનો ઉપદેશ આપી શકાય છે. આને જ શાસ્ત્રની ભાષામાં કહેવાય છે નેતિ નેતિ રૂપે ઉપદેશ અપાય છે. એ આ નથી, આ નથી, આ નથી. એ વ્યક્ત નથી, એ ચિંત્ય નથી, એ વિકારી પણ નથી. આ પ્રમાણે અતત વ્યાવૃત્યાયમ. અતત વ્યાવૃત્તિ, જે એ નથી એની વ્યાવૃત્તિ કરી અને તત્વનો ઉપદેશ આપવામાં આવે છે. તો ભગવાન કહેશે અયમ એવમ ઉચ્યતે. આત્માને કેવી રીતે કહેવાય છે? અવિકારી, અચિંત્ય, અવ્યક્તમ ઇતિ ઉચ્યતે. અને અંતે ભગવાન કહેશે કે અર્જુન, આ પ્રમાણે હોવાથી જ તસ્માત એવમ વિદિત્વા એનમ નાનુશોચિતુમ અર્હસી. અર્જુન, આ આત્મતત્વને આ પ્રમાણે જાણીને, ભગવાન શબ્દ વાપરે છે વિદિત્વા, એને બરાબર જાણીને સમજીને, ન અનુશોચિતુમ અર્હસી, તું શોક કરવાને માટે યોગ્ય નથી. તો ભગવાને તત્વજ્ઞાનનો ઉપદેશ અર્જુનના શોક મોહને દૂર કરવાને માટે જ આપેલો છે. એના માટે જ તો પ્રવૃત્ત થયેલા છે. માટે ભગવાન કહેશે કે અર્જુન, આત્મતત્વ તો અજર અમર છે, નિત્ય છે, સર્વગત છે, અવિકારી છે. ન જાયતે ન મ્રિયતે, અચ્છેદ્ય, અદાહ્ય. આ બધું તું જો એક વખત સમજી લે, વિદિત્વા, એને તું એ સ્વરૂપે બરાબર તું જો જાણી લે, તો અનુશોચિતુમ ન અર્હસી. તો પછી આ તું શોક કરી રહેલો છે એ યોગ્ય નહીં બને. એટલે કે આત્મતત્વના સંદર્ભમાં શોક કરવો યોગ્ય નથી. તું જે કરી રહ્યો છે એ યોગ્ય નહીં બને. આ રીતે 11મા શ્લોકથી પ્રારંભ કરી અને આ 25મા શ્લોક સુધી ભગવાને અર્જુનને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે જે તત્વજ્ઞાન પરમ તત્વજ્ઞાન છે. આ એવું જ્ઞાન છે કે જે જ્ઞાન આપ્યા પછી બીજા કોઈ જ્ઞાનને આપવાની આવશ્યકતા રહેતી નથી. વાત તો સાચી કે આ જ્ઞાન આપ્યા પછી બીજું જ્ઞાન આપવાની જરૂર રહેતી નથી, પરંતુ જે જ્ઞાન આપ્યું એ તો આત્મસાત થવું જોઈએ. એ જ આત્મસાત ન થાય તો પછી એનાથી જે નીચું, એનાથી સેકન્ડ જે જ્ઞાન જે છે એ આપવાનું રહેશે. ભગવાને અર્જુનને આ જ્ઞાન આપ્યું એના શોક અને મોહને દૂર કરવાને માટે. પરંતુ આટલું સુંદર ઉપનિષદનું આવું જ્ઞાન ભગવાને અર્જુનને આપ્યું, છતાં પણ અર્જુનના ચહેરા સામે ભગવાને જોયું તો એ ચહેરો કેવો હતો? મુરઝાયેલો જ. જે કંઈ પણ અત્યાર સુધી કહ્યું, જાણે કે એમાંનું કંઈ પણ અર્જુનને કંઈ આત્મસાત થયેલું નથી. તો અર્જુન જેવા શોકગ્રસ્ત હતા એવા ને એવા શોકગ્રસ્ત ભગવાનને હજુ પણ દેખાયા. તો ભગવાનને થયું કે અરે, આ મેં જે કંઈ પણ કહ્યું એ કંઈ અંદર ગયું લાગતું નથી. જે કંઈ પણ ઉપદેશ આપવામાં આવ્યો એ આત્મસાત થયો લાગતો નથી. કારણ કે
જો ઉપદેશ આપવામાં આવે અને ઉપદેશ સમજાયો હોય, એનાથી જીવનમાં કંઈ પ્રકાશ પ્રાપ્ત થયો હોય તો જરૂર મુખ ઉપર એક ચમક પ્રાપ્ત થાય. કંઈક તો મુખ ઉપર હાવભાવ બદલાય. પેલા હોય પેલો હતો એવો ને એવો લટકેલો ચહેરો તો ના જ રે. પણ અર્જુનના સંદર્ભમાં એવું જ થયું. ઉપનિષદમાં પણ કથા આવે છે, છાંદોગ્ય ઉપનિષદમાં કથા આવે છે ઉપકોશલ અને જાબાલ ઋષિની. તો જાબાલ મુનિ જે છે, જ્યારે ઉપકોશલ જે શિષ્ય છે એમની પાસે આવ્યા આત્મજ્ઞાનની માંગણી કરવાને અર્થે, તો જાબાલ ઋષિ એમને સર્વપ્રથમ ગુરુ સેવામાં લગાવે છે. અને ગુરુ સેવામાં લગાવતી વખતે એમને એક ગાય આપે છે અને કહે છે કે આને વનમાં તું ચરવા લઈ જા, અને આમ એકમાંથી આટલી ગાયો થાય પછી તું આવજે, એક પછી એક જે જન્મ થાય અને અમુક સંખ્યા થાય પછી તું પાછો આવજે. તો ઉપકોશલ તો બહુ જ શ્રદ્ધાળુ હતા, ગુરુ ભક્તિથી ભરપૂર હતા. માટે જે કંઈ પણ ગુરુએ કહ્યું એને બરાબર સ્વીકારી એ ગાયને લઈ અને વનમાં જતા રહેશે. અને એમની ગુરુ ભક્તિથી દેવતાઓ બધા એટલા બધા પ્રસન્ન થયા હતા કે વનમાં જ અગ્નિ દેવતા, વરુણ દેવતા, ઇન્દ્ર દેવતા આ બધા આવી અને એમને જ્ઞાન પ્રદાન કરી જતા હતા. છેલ્લે જે જ્ઞાન બાકી રહ્યું હતું, થોડુંક અમથો એક અંશ કે જે ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાનું હોય એટલું જ દેવતાઓએ બાકી રાખી, બાકીનું બધું જ્ઞાન દેવતાઓએ ઉપકોશલને આપી દીધું હતું. તો જ્યારે ઉપકોશલ ફરી પાછા આશ્રમમાં આવ્યા જાબાલ મુનિની પાસે, તો જાબાલ મુનિ જે છે એ ઉપકોશલને જોઈ અને બહુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને ઉપકોશલને કહેશે બ્રહ્મવિદ ઇવતે સૌમ્ય મુખમ પ્રતિભાતી. તો ઉપકોશલના મુખ ઉપર એટલી બધી પ્રસન્નતા અને તેજસ્વીતા, એવી ચમક હતી આત્મજ્ઞાનના પરિણામે. તો ગુરુ એને કહે છે કે ઉપકોશલ, હે સૌમ્ય, તારું મુખ તો એવું ચમકે છે, એવું દેખાય છે કે જાણે તું બ્રહ્મજ્ઞાની થઈ ગયો. તો જ્ઞાન જે છે એ જ્ઞાન જરૂર મુખ ઉપર પ્રસન્નતા પ્રદાન કરે છે. જે અજ્ઞાન દૂર થયું, સંશયો ટળ્યા, જે ક્લેરિટી પ્રાપ્ત થઈ, સત્યની જે સમજણ પ્રાપ્ત થઈ, તો એનાથી જરૂર મુખ ઉપર પ્રસન્નતા પ્રગટ થાય છે. તો અહીંયા જેમ ઉપકોશલને જાબાલ મુનિ આ પ્રમાણે જુએ છે, એવું કંઈ પણ અર્જુનના મુખ ઉપર ભગવાનને દેખાયું નહીં. પહેલા જેવા જ અર્જુન જે કહેતા હતા વેપથુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે, અને એ રથમાં એક બાજુ બેસી ગયેલા છે. તો ભગવાને તત્વજ્ઞાનનો ઉપદેશ તો આપ્યો, પરંતુ અર્જુનના મુખ ઉપર કોઈ પ્રસન્નતા જણાતી નથી. તો અર્જુનને તો અપેક્ષા શું હતી? અંદરથી કંઈક બીજું જ સાંભળવાની અપેક્ષા હતી. અને બિચારા એટલા બધા શોક મોહમાં ગ્રસ્ત છે, અને ભગવાને શરૂ શું કરી દીધું? ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. અર્જુનને થયું હશે કે આ બધું ક્યાં શરૂ થઈ ગયું, મને તો આમ કંઈક ખબર પડતી નથી, મારી સમસ્યા તો કંઈક બીજી છે ને ભગવાન આ બધું કેવો ઉપદેશ બધો ચાલુ કરી દીધો. તો આ 15 શ્લોક સુધી ભગવાને જે કંઈ પણ કહ્યું, અર્જુન એને આત્મસાત કરી શક્યા નહીં. ભગવાનને સ્પષ્ટ દેખાયું કે આ દવા કામ લાગી નથી, માટે હવે શું કરવું પડશે? દવા બદલવી પડશે. શા માટે અર્જુન દ્વારા આ ઉપદેશ ગ્રહણ ન થઈ શક્યો? તો એનું મુખ્ય કારણ છે કે અર્જુન શોક અને મોહમાં પૂરેપૂરા ડૂબેલા હતા. શોક મોહથી એટલા બધા ગ્રસ્ત હતા કે ભગવાનનો ઉપદેશ ગ્રહણ કરવાનું એમનામાં સામર્થ્ય રહ્યું નહોતું. તો શોક મોહ જ્યારે તીવ્ર માત્રામાં હોય, અંતરના કોઈ પણ આવેગો જ્યારે તીવ્ર માત્રામાં હોય, ત્યારે કોઈની વાત, સારી વાત સાંભળવી બહુ ગમતી નથી, એ આત્મસાત થતી નથી. માણસ જ્યારે બહુ ગુસ્સામાં હોય, ક્રોધનો આવેશ આવ્યો હોય, ત્યારે તમે એને કોનો કે આ ક્રોધ કરવો એ સારો નહીં, તો એ બમણો કરે, એ ત્યારે સાંભળવા માટે તૈયાર હોતો નથી. અને જ્યારે મનુષ્યને ધનનો લોભ લાગ્યો હોય અને ત્યારે એને કહેવામાં આવે કે ભાઈ થોડો સંતોષ ધારણ કર, તો એને ગમવાનું નથી.
તો કામ ક્રોધના આવેશ વખતે જો આવો કોઈ ઉપદેશ આપવામાં આવે તો એ આત્મસાત થતો નથી. એવી જ રીતે શોક અને મોહનો આ જે આવેશ હતો, અર્જુન એટલા બધા શોક મોહથી ગ્રસ્ત થઈ ગયેલા હતા કે એમના પોતાના ક્ષત્રિય સ્વભાવને પણ ભૂલી ગયા. તો એવી જે સ્થિતિ જે છે એમાં આત્મજ્ઞાનને ગ્રહણ કરવું એ સરળ નહોતું. તો સ્વાભાવિક આપણને અહીંયા પ્રશ્ન થાય, તો કરવાનું શું હોય? જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શોક મોહ દૂર નહીં થાય, અને શોક મોહ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તો આ તો કેવી સ્થિતિ થઈ ગઈ? અત્યંત જટિલ સ્થિતિ થઈ ગઈ. ક્યાંથી શરૂ કરવું એ જ ખબર નહીં પડે, કારણ કે બંને એકબીજા ઉપર આધારિત છે. માણસ ગાંડો હોય તો કે પરણી જાય તો એ કેવો થઈ જશે? ડાયો થઈ જશે. પરંતુ એ પરણે ક્યારે? ડાયો થાય ત્યારે. ડાયો હોય તો જ કોઈ છોકરી આપે ને, નહીં તો આપે નહીં. તો ડાયો થાય તો પરણે, અને પરણે તો ડાયો થાય. તો આ બંને કેવા થઈ ગયા? એકબીજા ઉપર આધારિત થઈ ગયા. એવી જ રીતે અહીંયા પણ શોક મોહ જો દૂર થાય તો આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થાય તો શોક અને મોહ દૂર થાય. હવે આવી સ્થિતિમાં કરવું શું? તો ત્યાં એક વચગાળાનો ઉપાય અપનાવવામાં આવે છે. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ કે ગાડી હોય, કાર, એ કાર શિયાળામાં ઠંડી પડી જાય, અને ઠંડી પડી જાય તો એ ચાલુ થાય નહીં. ચાલુ ના થાય તો ગરમ ના થાય, ને ગરમ ના થાય તો ચાલુ ના થાય. તો એ ઠંડી પડી ગઈ છે, એના માટે એને શું કરવી પડે? ગરમ કરવી પડે, અને ગરમ કરવા માટે એ ચાલુ થવી જોઈએ. તો આ કેવી સ્થિતિ છે? તો કે પહેલા જેવી સ્થિતિ છે. ચાલુ કરવા માટે એ ગરમ થવી જોઈએ તો ચાલુ થાય, અને ગરમ થાય તો ચાલુ થાય. આ રીતે બંને બાજુથી તકલીફ છે, ત્યારે વચગાળાનો ઉપાય ત્યાં અપનાવવો પડે. અને એ ઉપાય શું છે? ધક્કા મારી. બરાબર ને? એને થોડા સમય માટે શું કરવું પડે? ધક્કો મારી અને આગળ લઈ જવી પડે. અને ધક્કો મારવાથી જે ચાલ્યું અને અંદરના બધા પાર્ટ જે છે ફરવા લાગ્યા, એનાથી ગરમ થવું તો પછી શું થઈ જાય? ચાલુ થઈ જાય. પછી છડછડાટ ચાલે. તો આ વચ્ચેનો જે ઉપાય જે છે એ અપનાવવો પડે. એવું જ કંઈક અહીંયા પણ કરવું પડે છે. તત્વજ્ઞાન થાય તો શોક મોહ દૂર થાય, શોક મોહ દૂર થાય તો તત્વજ્ઞાન થાય. આ જે સ્થિતિ જે છે ત્યાં પણ એક વચ્ચેનો ઉપાય અપનાવવો પડે છે. અને એ ઉપાય કયો? તો કે જે માન્યતાને લઈ અને શોક મોહ થયેલા છે એ માન્યતાનો સર્વપ્રથમ સ્વીકાર કરવો પડે. તો અર્જુનની જે કંઈ પણ માન્યતા છે એ માન્યતાને ભગવાન સ્વીકાર કરી લેશે કે અર્જુન, આ તત્વજ્ઞાન તને કામ ના લાગ્યું, કંઈ વાંધો નહીં. તારા મનમાં જે બધી માન્યતા છે કે આ જીવ જન્મે છે, મરે છે, આ બધું તું જે સમજે છે એનો હું સ્વીકાર કરી અને હું તને ઉપદેશ આપું. તો આ વચ્ચે એક વચગાળાનો આ ઉપાય અપનાવવામાં આવે છે કે જ્યાં શિષ્યની કે શ્રોતાના મનની જે પણ માન્યતા જે છે એ માન્યતા તો માન્યતાનો અર્થ શું થાય? જેની પાછળ વિચાર નથી, એ પરમ સત્ય નથી. છતાં પણ એનો સ્વીકાર કરી અને કંઈ વાત કરવામાં આવે તો એ વચગાળાનો ઉપાય કહેવાય છે, જેને કહેવાય છે અર્ધાંગીકાર. અર્ધ અંગીકાર બરાબર તું આ પ્રમાણે માને છે, હું સ્વીકાર કરું છું. ભગવાને અત્યાર સુધી ઉપદેશ આપ્યો તો એ પારમાર્થિક દ્રષ્ટિથી પરમ સત્યને સામે રાખી અને ભગવાને ઉપદેશ આપ્યો હતો. હવે પછી ભગવાન જે ઉપદેશ આપવાના છે એ છે વ્યાવહારિક દ્રષ્ટિથી ઉપદેશ, લોક દ્રષ્ટિથી જે ઉપદેશ આપવામાં આવેલ છે. તો વેદાંતમાં પણ 3 સત્તા કહેવામાં આવે છે. એક પરમ સત્ય, આત્મતત્વ, પરમાત્મ તત્વ. બીજી સત્તા છે વ્યાવહારિક સત્તા, જે બધી આપણે જેમાં જીવન જીવી રહેલા છીએ, જેમાં સર્વ વ્યવહાર કરીએ છીએ. અને ત્રીજી સત્તા છે પ્રાતિભાસિક, સ્વપ્નવત,
તો જે વ્યવહારિક સત્તા જે છે એનો સ્વીકાર કરી અને હવે ભગવાન અર્જુનને ઉપદેશ આપવાના છે. તો થોડો ધક્કો તો મારવો જ પડશે, તો જ કામ લાગશે. પરંતુ એ ધક્કો મારવાને માટે શું કરવું પડશે? અર્જુનની માન્યતાઓનો સ્વીકાર કરવામાં આવે. તો અર્જુન દ્રઢપણે અત્યારે મનમાં શું માની લીધેલું છે? જીવ જન્મે છે અને મરે છે. ભીષ્મ દ્રોણાદિનો જન્મ થયેલો છે અને એ બધા મરવાના છે. અને એને મરવા માટે કોણ નિમિત્ત બનશે? હું નિમિત્ત બનીશ. તો જીવના જન્મ અને મૃત્યુને જે અર્જુન મનમાં માનીને બેઠેલા છે એનો સ્વીકાર કરી અને ભગવાન હવે અર્જુનને આગળ ઉપદેશ આપે છે કે અર્જુન, તારી માન્યતા પણ જો સામે રાખીએ તો પણ શોક કરવો યોગ્ય નથી. તો ભગવાન હવે પછીના શ્લોકમાં વિષયને બદલે છે. અત્યાર સુધી આત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરતા હતા અને હવે વિષયને ભગવાન બદલે છે. બીજી એક પ્રક્રિયાને હવે ભગવાન સામે રાખીને અર્જુનને ઉપદેશ આપે છે. આગળનો શ્લોક. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યં વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. અથ ચ ભગવાન આજે શબ્દ વાપરે છે અથ. અથ શબ્દ જ્યારે વિષય પરિવર્તન કરવાનું હોય ત્યારે વાપરવામાં આવે છે. આરંભ કરવાનો હોય તો પણ વાપરવામાં આવે અને વિષય પરિવર્તન કરવાનું હોય તો પણ વાપરવામાં આવે. તો ભગવાન હવે એક અલગ દ્રષ્ટિથી અર્જુનને સમજાવવા માટે પ્રવૃત્ત થાય છે. એટલા માટે ભગવાન શબ્દ વાપરે છે અથ ચ. અથ ચ એટલે કે અને વળી, હવે વળી તારી માન્યતાના આધારે જોઈએ તો. અથ ચ તો જ્યારે પણ ઉપદેશ આપવાનો હોય તો કુશળ આચાર્ય જે છે એ હંમેશા જુએ કે જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ શિષ્યને સમજાયો છે કે નહીં. ન સમજાયો તો હવે ફરી પાછી બીજી કોઈક રીત અપનાવી અને એને ઉપદેશ આપવામાં આવે. તો આ જ કુશળ આચાર્યનું લક્ષણ છે. અનેક પ્રકારની પ્રક્રિયા અને દ્રષ્ટાંતનો આધાર લઈ અને એ તત્વનું પ્રતિપાદન કરે. ભગવાન અહીંયા હવે અન્ય પ્રક્રિયાનો આધાર લેશે. તત્વજ્ઞાન એટલું કામ ન લાગ્યું તો ભગવાન હવે બીજી રીતે અર્જુનને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તો શાસ્ત્રનો સિદ્ધાંત છે, સુરેશ્વરાચાર્યજી મહારાજ કહે છે, યયા યયા ભવેત પુંસા વ્યુત્પત્તિ પ્રત્યગાત્મની સા સૈવ પ્રક્રિયા સાધ્વી સાચ જ્ઞેયા અનવસ્થિતા. કઈ પ્રક્રિયા સારી કહેવાય? તો કે જે પ્રક્રિયાથી, જે રીતથી મનુષ્યને જ્ઞાન થઈ જાય એ એના માટે કેવી કહેવાય? શ્રેષ્ઠ કહેવાય. જેવી રીતે જે દવાથી રોગ દૂર થાય એ દવા એના માટે શ્રેષ્ઠ કહેવાય. જરૂરી નહીં કે બધાના માટે એક જ દવા શ્રેષ્ઠ હોય. વ્યક્તિની પ્રકૃતિને અનુરૂપ દરેકને માટે ભિન્ન ભિન્ન દવા જે છે એ શ્રેષ્ઠ સાબિત થાય. તો દવા જે રોગ નિવૃત્ત કરે એ દવાને જ શ્રેષ્ઠ દવા કહેવામાં આવે છે. મોંઘી દવાને શ્રેષ્ઠ કહેવામાં ન આવે. એટલા માટે કોઈ દવાની દુકાને જઈને એવું કહેતા નથી કે મોંઘામાં મોંઘી દવા આપો જેથી કરીને મારો રોગ જતો રહે. એવું કોઈ કહે નહીં. તો જે મુખ્ય જે શ્રેષ્ઠત્વ જે છે એ શેના આરે નક્કી થાય છે? રોગ નિવૃત્તિ. જે રોગ દૂર કરે એ જ દવા શ્રેષ્ઠ કહેવાય. એવી જ રીતે જે પ્રક્રિયાથી, જે મેથડથી તત્વને સમજી શકાય એ પ્રક્રિયા એ વ્યક્તિને માટે શ્રેષ્ઠ કહેવામાં આવે. જેવી રીતે નાના બાળકને 1 to 10 શીખવવું હોય તો ઘણા બધા ઉપાયથી એને શીખવવામાં આવે
એને રમકડા આપવામાં આવે અને એના આધારે એને ગણતરી કરાવવામાં આવે, નહીં તો એની પાસે લખોટી હોય તો એના આધારે કહેવામાં આવે. જે એક પોરોવેલા હોય બધા જે મણકા એના આધારે ગણાવવામાં આવે. 1, 2, 3 આ બધી શું છે? જુદી જુદી પ્રક્રિયાઓ છે. એવી જ રીતે અહીંયા અર્જુનને પણ ભગવાન જુદી જુદી પ્રક્રિયાઓથી તત્વજ્ઞાનનો ઉપદેશ આપવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે યત્ર શ્રોતા ન બુધ્યતે વક્તુરેવ તજ્જાડ્યમ, આવો એક નિયમ કહેવામાં આવે છે કે જો શ્રોતાને જ્ઞાન ન થાય તો એ કોની જડતા કહેવાય? જોરથી બોલો, વાંધો નહીં. શ્રોતાને જ્ઞાન ન થાય તો વાક કોનો કહેવાય? વક્તાનો કહેવાય. એટલા માટે વક્તા એ માક લેવા માંગતા નથી. ગમે એમ કરીને શ્રોતાની બુદ્ધિમાં એ ઠસાવી દે. કેટલી બધી પ્રક્રિયાઓ દ્રષ્ટાંત એની પાસે હોય અને એ જ તો કુશળ વક્તા છે. તો ભગવાન પણ અહીંયા હવે આત્મતત્વને એક બાજુ રાખી પારમાર્થિક જે આત્મતત્વ જે છે પરમ તત્વ એને હમણાં એક બાજુ રાખી અને વ્યાવહારિક દ્રષ્ટિથી અર્જુનને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. વ્યાવહારિક દ્રષ્ટિ એટલે કે વ્યવહારમાં જે એક માન્યતા પ્રવર્તે છે. તો વ્યવહારમાં માન્યતા પ્રવર્તે છે કે શરીરના જન્મની સાથે જન્મ થાય છે અને શરીરના મૃત્યુની સાથે જીવ જે છે એ મૃત્યુ પામે છે. તો એવી રીતે ભગવાન અહીંયા કહેશે કે અર્જુન અથચ, જો આ પ્રમાણે તું માનતો હોય તો એનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ, એનમ આત્માનમ નિત્ય જાતમ, હંમેશા જન્મવાળો અને નિત્યમ મૃતમ, હંમેશા મરવાવાળો, મન્યસે, જો તું એ પ્રમાણે માનતો હોય તો. હે મહાબાહો તથાપી ત્વમ શોચિતુમ નૈવમ અર્હસી, છતાં પણ શોક કરવો તારા માટે યોગ્ય નથી. તો આ એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે શરીરનો જન્મ થયો તો શું થયું? જીવ પણ જન્મ્યો. અને શરીરનું મૃત્યુ થયું તો જીવ પણ મૃત્યુ પામ્યો યાને સંપૂર્ણ નષ્ટ થઈ ગયો એ પ્રમાણે નહીં. કારણ કે અર્જુન એવા કોઈ ચાર્વાકવાદી નથી કે જન્મ અને મૃત્યુની સાથે બધું ખતમ થઈ ગયું. પરંતુ જીવની જે એક અભિવ્યક્તિ જે આ સ્થૂલ શરીરથી થાય છે અને સ્થૂલ શરીર ન રહે તો એ આપણા માટે અનભિવ્યક્ત થઈ જાય છે. એ સ્થિતિને પણ મૃત્યુ કહેવામાં આવે. અભિવ્યક્ત થયું તો એને પણ જન્મ કહેવામાં આવે છે. જેવી રીતે એક દીવો હોય, એ દીવો અત્યારે પ્રજ્વલિત છે, પરંતુ એ દીવો જો ફૂટી ગયો, દીપક જે પાત્ર જે છે ફૂટી ગયું તો દીવો પણ ઓલવાઈ જાય છે. એવી જ રીતે આ જીવ જ્યોતિ જે છે એ આ સ્થૂલ શરીર છે તો શું થાય છે? અભિવ્યક્ત થાય છે. અને સ્થૂલ શરીર રૂપી પાત્ર ફૂટી ગયું, નષ્ટ થઈ ગયું તો જીવ જ્યોતિ ફરી પાછી બુઝાઈ જાય છે. એ બુઝાયેલા દીવાને ફરી પાછો પ્રગટાવવામાં આવે તો દીવો કયો છે? એનો એ જ છે. એવી જ રીતે ફરી બીજું પાત્ર, બીજું શરીર મળે તો જીવ ફરી પાછો પ્રગટ થાય છે. તો આ રીતે એ જે પ્રગટ થવું, અભિવ્યક્ત થવું એ શું છે? જન્મ છે. અને અનભિવ્યક્ત થઈ જવું એ મૃત્યુ છે. તો આ પ્રમાણે નિત્ય જન્મ અને નિત્ય મૃત્યુ જે છે એ વ્યવહારમાં આ પ્રમાણે જોવામાં આવે છે. તો ભગવાન કહે છે કે અર્જુન, જો તું આ પ્રમાણે માનતો હો કે આ આત્મા નિત્ય જન્મવા વાળો અને નિત્ય મૃત્યુ પ્રાપ્ત કરવા વાળો છે. આત્માયાને અહીંયા બધું જ સાથે લઈ લેવાનું. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, ચૈતન્યનું પ્રતિબિંબ, આ બધું સાથે લઈ લેવાનું. એ નિત્ય જાતમ નિત્ય મૃતમ, ફરી ફરીને એ જન્મ પામવા વાળો અને ફરી ફરીને નાશ પામવા વાળો છે. આ પ્રમાણે જો તું માનતો હોય તો. માત્ર અર્જુન નહીં, બધા જ શું માને છે? મોટા ભાગના આ પ્રમાણે જ માને છે. એટલા માટે તો મૃત્યુ થાય ત્યારે રોકકડ થાય અને જન્મ થાય ત્યારે થાળી વાગે. કારણ કે આ જન્મ થઈ ગયો, મૃત્યુ થયું, જન્મ થયો, મૃત્યુ થયું, આ પ્રમાણે દ્રઢપણે માનવામાં આવે છે. ભગવાન કહે છે કે એ પ્રમાણે તું માનતો હો તો પણ
શોક કરવો યોગ્ય નથી. શા માટે શોક કરવો યોગ્ય નથી? કારણ કે તું જ પોતે શું માને છે? નિત્ય જન્મ નિત્ય મૃત્યુ, નિત્ય જન્મ નિત્ય મૃત્યુ. તો જન્મ મૃત્યુ આ તો શું થયો? એનો સ્વભાવ થઈ ગયો. જન્મ પામવું, મૃત્યુ પામવું, જન્મ પામવું, ફરી પાછું મૃત્યુ પામવું. આ શું થઈ ગયું કહેવાય? જીવનો સ્વભાવ થઈ ગયો કહેવાય. અને જે સ્વભાવ હોય એના માટે રોકકડ કરવાની હોય, એના માટે શોક કરવાનો હોય, કોઈ શોક કરવાનો ના હોય. જે સમજદાર મનુષ્ય જે છે એ સ્વભાવને માટે ક્યારેય પણ વિરોધ કરતો નથી. સ્વભાવ ન હોય ને અચાનક કંઈક થતું હોય તો બરાબર દોડાદોડી કરવી પડે. કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થઈ ગયું અને એમાં પગ કપાઈ ગયો તો શું કરવું પડે? ભાગમ ભાગ કરવી પડે, હોસ્પિટલ લઈ જવું પડે, ઓપરેશન કરવું પડે, પગને ફરી પાછો સાંધવો પડે, જોઈન્ટ કરવો પડે. આ બધી ભાગાભાગી કરવી પડે. પરંતુ કોઈનો જન્મ જ એક પગ વગર થયો તો એ શું થઈ ગયું? એનો સ્વભાવ થઈ ગયો. તો સ્વભાવ છે તો એમાં કઈ ભાગમ ભાગી કરવાની ન હોય, દોડાદોડી કોઈ કરતું નથી. જ્યાં પણ એવું લાગે કે આ સ્વભાવ છે તો મનુષ્ય એનો સ્વીકાર કરી લેતો હોય છે. સમજદાર મનુષ્ય એ બાબતનો સ્વીકાર કરી લેતો હોય. એવી રીતે અહીંયા પણ અર્જુન આ પ્રમાણેની જો તારી માન્યતા હોય તો એનાથી સિદ્ધ શું થાય છે? આ જન્મ મૃત્યુ એ તો જીવનો, જીવાત્માનો સ્વભાવ છે. આ સ્થૂલ શરીર જન્મ પામે, મૃત્યુ પામે, જન્મ પામે, મૃત્યુ પામે. આ શું થઈ ગયું? એનો સ્વભાવ પડી ગયો. અને સ્વભાવને માટે રડવાનું શું હોય? સ્વભાવને માટે ફરિયાદ પણ શું કરવાની હોય? આપણે ક્યારેય ફરિયાદ કરતા નથી કે અગ્નિ બહુ ગરમ છે, ક્યારેય ફરિયાદ કરતા નથી કે આ જલ આવું કેવું ઠંડુ ઠંડુ છે. આપણે ફરિયાદ કરતા નથી કે વાયુ કેમ હંમેશા વહી રહેલો છે. શા માટે? કારણ કે એ સ્વભાવ છે. ક્યારેક કહી દઈએ કે બહુ ગરમી પડે, પરંતુ પછી શું? બોલ્યા પછી ફરી પાછું સ્વીકાર જ કરવો પડે. એમાં કઈ આપણે દોડધામ કરતા નથી. તો સ્વભાવ જે થઈ ગયો અને જે સ્વભાવને સ્વભાવ રૂપે સ્વીકારી લે છે એ જીવનમાં પછી ફરિયાદ કરતો નથી. એના માટે એ શોક મોહ કરતો નથી. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે અર્જુન, જે નિત્ય જન્મવા વાળો અને નિત્ય મૃત્યુ, એનો અર્થ જન્મ અને મૃત્યુ જેના સ્વરૂપમાં વણાઈ ગયેલા છે અને જે સ્વરૂપમાં વણાઈ ગયેલા સ્વભાવ રૂપ થઈ ગયેલું છે એના માટે હે મહાબાહો ત્વમ શોચિતુમ ન અર્હસી. એના માટે શોક કરવો એ તારા માટે યોગ્ય નથી. જે અજ્ઞાની, અબુધ, અવિવેકી, સામાન્ય પામર મનુષ્ય છે એ શોક કરે સમજી શકાય. પરંતુ તું તો કોણ છે? મહાબાહો. ભગવાન અર્જુનને સંબોધન કરે છે કે તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તું મહાબાહુ છે. ધીર ગંભીર એવા સમજદાર પુરુષો જે છે એ સ્વભાવને લઈને શોક કરતા નથી. એ જાણે છે આ સ્વભાવ છે, હવે એને રડતા રડતા નિભાવો કે હસતા હસતા નિભાવવાનું તો છે જ, એમાં કોઈ પરિવર્તન થઈ શકવાનું નથી. અને એટલા માટે ધીર પુરુષ જે છે એ પરિસ્થિતિને હસતા હસતા સ્વીકારી લે છે. એના માટે ધમપછાડ કરતો નથી, બેબાકડો બનતો નથી, પરંતુ ધૈર્ય ધારણ કરી અને જે છે એનો સ્વીકાર કરવાને માટે પ્રયત્ન કરે છે. તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તારી આ માન્યતાને સામે રાખીને કહું તો પણ તારા માટે શોક કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. યોગ્ય નથી એનો અર્થ તને શોભા આપતું નથી. આ તું સ્વીકારે, તારી માન્યતા જે તું સમજે છે તારી પોતાની જ સમજદારીને સામે રાખે તો પણ શોકને કોઈ સ્થાન નથી. આ સમજદારી જો તારી હોય અને છતાં પણ તું રડ કરે તો એનો અર્થ શું થયો? તને પોતાને તારી સમજદારી માટે આદર નથી. અને જે વ્યક્તિ પોતાની સમજદારીને આદર ન આપે એ ક્યારેય પણ આગળ વધી શકવાનો નથી. એની સમજદારીમાં એ ક્યારેય પ્રગતિ પણ સાધી શકવાનો નથી. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આ જે સત્ય જે
છે જે તારી માન્યતાને અનુરૂપ જેને તું સત્ય માને છે એને પણ તું સત્ય તરીકે સ્વીકારી લે તો તને શોક થશે નહીં, તારો શોક એ યોગ્ય નહીં ઠરે. ભગવાન અર્જુનને કહે છે, પરંતુ અર્જુનને નિમિત્ત કરી અને કોને કહેશે? આપણને બધાને જ ઉપદેશ આપે છે. તો જીવનમાં આ જે સત્ય જે છે એને સ્વીકારીએ તો જીવનની ઉથલ પાથલ જે છે એ આપણને એટલી હેરાન નહીં કરે. કદાચ થોડું વિક્ષિપ્ત થઈ જઈએ તો પણ આ શબ્દો યાદ કરીને ફરી પાછા જલ્દી સ્વસ્થ થઈ જઈએ કે આ તો હકીકત છે. દુનિયાની આ ઘટમાળ છે. જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ એ આ પ્રમાણેની ઘટમાળ છે અને એમાં શોક શું કરવો? ક્યાં સુધી આ પ્રમાણે રડતા રહેવું? જીવન તો જીવવાનું જ છે. જીવવાનું રડતા રડતા કે હસતા હસતા પસંદ કોણે કરવાનું છે? મારે જ પસંદ કરવાનું છે. સમજદારી સાથે હું જીવું તો ધૈર્ય સાથે, ગાંભીર્ય સાથે, પ્રસન્નતા સાથે હું મારું જીવન જીવી શકું. અને સમજદારીનો અનાદર કરું તો હંમેશા રોકકડ કરવાની રહે, ઉદ્વેગ ધારણ કરવાનો રહે, હંમેશા બેબાકડા થઈને ફરવાનું રહે તો એવું જીવન જીવવામાં આનંદ શું આવે? જીવન તો આનંદથી, પ્રસન્નતાથી જીવી જવાનું હોય અને એ પ્રસન્નતા આ સમજદારી વગર ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી. ભગવાન આપણને એ સમજદારી જ આપી રહેલા છે જેથી કરીને એ સમજદારીનો આધાર લઈ અને હું કૃષ્ણ જેવું જ પ્રસન્ન જીવન હું જીવી શકું. તો ભગવાન અહીંયા એક વ્યાવહારિક દ્રષ્ટિકોણથી શોકનું અયોગ્યત્વ બતાવે છે. ભગવાને આ શ્લોકમાં જે બતાવ્યું એને જ હજુ વધારે સ્પષ્ટ રૂપે ભગવાન આગળના શ્લોકમાં કહે છે. તો આગળનો શ્લોક જે પ્રસિદ્ધ શ્લોક છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. પૂર્વ વાતને જ ભગવાન વધારે સ્પષ્ટતાથી અર્જુનને બતાવે છે. અર્જુન, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, જેનો જન્મ થયો એનું મૃત્યુ ધ્રુવઃ નિશ્ચિત છે. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છ, જે મૃત્યુ પામ્યું એનો જન્મ ધ્રુવમ નિશ્ચિત જ છે. તો જન્મ એનું મૃત્યુ અને જેનું મૃત્યુ એનો જન્મ આ બધું ધ્રુવમ યાને નિશ્ચિત છે. તસ્માત માટે, અપરિહાર્યેર્થે, આ જે વિષય જે છે કેવો છે? અપરિહાર્ય, જેને ટાળી શકાય એવું નથી. એ બાબતમાં નત્વમ શોચિતુમર્હસી, શોક કરવો યોગ્ય નથી. જેને ટાળી શકાય એવું નથી એના માટે શોક શું કરવો? તો જન્મ અને મૃત્યુ જે છે એ આ જગતની ઘટમાળ છે, બલ્કી જગતનું એક અવિભાજ્ય અંગ છે. સમસ્ત જગત જે છે એમાં આ સર્જન અને સંહાર જે છે એ પ્રતિક્ષણ ચાલી રહેલા છે. જન્મ અને મૃત્યુ, સર્જન અને સંહાર જે છે એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને સાથે ને સાથે જ હંમેશા રહેશે. જેવો જન્મ થયો એ જન્મ થતાની સાથે કઈ બાજુની ગતિ પ્રારંભ થશે? મૃત્યુ તરફની ગતિ જે છે, સંહાર તરફની ગતિ પ્રાપ્ત થઈ જ જાય છે. સમસ્ત જગતમાં આ પ્રમાણે જ ચાલે છે. આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ, પરંતુ એ એક એક જન્મ દિવસથી ગતિ કઈ બાજુ થાય છે? મૃત્યુ તરફ જાય છે. કોઈ જન્મ બાજુ તો ગતિ ફરી પાછી થતી નથી. એટલા માટે એક વર્ષ ગયું તો કોઈ નાનું થતું નથી, બલ્કિ શું થાય છે? એ મોટું થતું જાય છે. તો જેવો જન્મ થયો કે તરત જ મૃત્યુ તરફની ગતિ જે છે એ હંમેશા ચાલુ થઈ જાય છે. તો જન્મ અને મૃત્યુ જે છે એ એક સિક્કાની બે બાજુ જેવા છે.
એ બંનેને કોઈ ટાળી શકે એમ નથી. ગમે એટલા દમ પછાડા કરે પરંતુ એને ટાળી શકાય એવું નથી. આ સ્થૂળ શરીર જે છે એ મૃત્યુનો જ વિષય છે. જન્મ થયો છે તો એ જરૂર સ્થૂળ શરીરનો નાશ થવાનો જ છે. એના મૃત્યુને કોઈ ટાળી શકવાનું નથી. સ્થૂળ શરીરને કોઈ અજર અમર બનાવી શકતું નથી. જરૂર એ દીર્ઘકાલ જીવનારું થઈ શકે પરંતુ એ અજર અમર થઈ શકતું નથી. લાંબા સમય સુધી જીવનારા થઈ શકે. કેટલાક ચિરંજીવીઓ છે જે કલ્પ પર્યંત જીવે પરંતુ અંતે એમનું પણ શું થવાનું છે? મૃત્યુ થવાનું જ છે. તો બધું જ જે છે એ મૃત્યુના મુખમાં અંતે તો જાય જ છે. જેનો પણ જન્મ થયો એ મૃત્યુને ટાળી શકવાનું નથી. આ જે સત્ય જે છે એ જીવનમાં બહુ જ સ્પષ્ટ રૂપે જોઈ લેવું જોઈએ કે જન્મ અને મૃત્યુ એ એક સાથે જ રહેલા છે. અને આ સત્યને જેટલે અંશે આપણે આત્મસાત કર્યું હોય એટલે જ અંશે બીજાનું મૃત્યુ કે પોતાનું મૃત્યુ જે છે એ એટલું ભયાનક નહીં લાગે. નહીં તો પોતાના મૃત્યુનું તો દુઃખ થાય જ છે ભયના કારણે, પરંતુ અન્યનું મૃત્યુ જે છે એ પણ મને વિહવળ બનાવી દે છે. તો ઘણી વખત અણસમજણના કારણે, વધારે પડતી લાગણીશીલતાના કારણે મનુષ્ય સત્યને સ્વીકારી નથી શકતો અને એટલા માટે કોઈ સ્વજનનું મૃત્યુ થયું તો મનમાં જાણે હથોડા લાગતા હોય એવી રીતે અંદર પ્રશ્ન આવ્યા કરે, કેમ થયું, કેમ થયું, આ કેમ જતા રહ્યા, મને મૂકીને જતા રહ્યા કે જતી રહી. એ ચાલ્યા જ કરે પરંતુ એ સત્ય જોવા માટે તૈયાર થતો નથી કે આવા તો કેટલા રોજ રોજ જાય છે. કોઈ કોઈને રોકી શકતું નથી. એમાં એક વધારાનું ગયું તો દુનિયા કઈ ઊંધી તો નથી વળી ગઈ. મારે હવે નવી સ્થિતિમાં કેવી રીતે જીવવું એ મારે વિચારવાનું છે. અત્યાર સુધી કોઈનો સહારો હતો, એની સાથે જીવન જીવાતું હતું. હવે એની ગેરહાજરી છે. એની ગેરહાજરીમાં આ નવી પરિસ્થિતિમાં મારે મારું જીવન કેવી રીતે ગોઠવવાનું એ મારે વિચારી લેવાનું હોય. નહીં તો એમના વગર જીવાય જ નહીં. હવે શું થશે, કેમ થશે, જીવન જીવવા જેવું નહીં રહ્યું. આવા બધા વિચાર કરવા એ અવિવેકની નિશાની છે. જરૂર કોઈનો સહારો વર્ષો સુધીનો હતો, છૂટ્યો તો જરૂર થોડું દુઃખ થાય. મનમાં જરૂર એમનું સ્મરણ થાય, દુઃખ થાય, પરંતુ એ દુઃખને પકડી અને હવે પછીનું જે પોતાનું જીવન જે છે એને બરબાદ કરી દેવાનું ના હોય. બને એટલું જલ્દી એ વિકટ પરિસ્થિતિ, એ દુઃખદ પરિસ્થિતિમાંથી સમજદારીપૂર્વક મારે બહાર આવી જવાનું હોય. કારણ કે એ મારે સ્વીકારવું રહ્યું કે હવે આ પરિસ્થિતિને બદલી શકાય એમ નથી. મારા ગમે એટલા પ્રયત્ન છતાં પણ જે સ્થિતિ પ્રાપ્ત થયેલી છે એમાં હવે કંઈ બદલી શકાય એવું નથી. અને જેને બદલી ન શકાય, જેને ટાળી ન શકાય એનો સ્વીકાર કરી લેવો, એમાં જ મનુષ્યની બુદ્ધિની ગરિમા છે. એમાં જ એની માનવતાની શોભા છે. એ સમજી લે કે હવે અહીંયા કંઈ થઈ શકે એમ નથી થઈ શકે એમ તો એનો સ્વીકાર કરી લેવાનો. ભગવાન અહીંયા એ જ કહે છે, તસ્માત અપરિહાર્યર્થે. આ વિષય કેવો છે? અપરિહાર્ય છે. એમાં એનો પરિહાર થઈ શકે એમ નથી, એને ટાળી શકાય એમ નથી, એને બદલી શકાય એમ નથી. અને એ જ્યારે સત્ય સ્પષ્ટ થઈ જાય છતાં પણ એની પાછળ આદુ ખાઈને પડી રહેવું, એના માટે ફરિયાદ કરતા રહેવું એ કોઈ વિવેકની નિશાની નથી. એ મનુષ્યને શોભા આપે ને. એટલા માટે આ જીવનની જે કેટલીક હકીકતો છે, આ બધી નક્કર હકીકતો છે અને એ નક્કર હકીકતોને જે સ્વીકારી લે, સમજી લે, એ જીવનમાં બહુ દુઃખી થતો નથી. એ જીવનને પ્રસન્નતાપૂર્વક જીવી શકે છે, જીવનમાં કંઈક પ્રગતિ સાધી શકે છે. તો હંમેશા આ વિવેક જીવનમાં થતો જોઈએ કે કોને હું ટાળી શકું એમ છું અને કોને ટાળી શકું એમ નથી. માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આ વિવેક મને આપજો.
જીવનમાં પ્રાપ્ત થતી વિકટ પરિસ્થિતિમાં કોને હું મારા પરિશ્રમથી બદલી શકું એમ છું અને કોને બદલી શકું એમ નથી. જેને બદલી શકું ત્યાં જરૂર પરિશ્રમ કરવો જોઈએ. શરીરમાં કઈ રોગ થયો મારા કે સ્વજનના, જરૂર ડોક્ટર પાસે જવું જોઈએ, ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો એને જો સારો કરી શકાતો હોય, રોગને જો એમાંથી રોગથી મુક્ત થઈ શકાતું હોય તો જરૂર સર્વ ઉપાય કરવા જોઈએ. પરંતુ ડોક્ટર કહી દે કે હવે આમાં કઈ થઈ શકે એમ નથી, તો કદાચ બીજા ડોક્ટરનો ઓપિનિયન લઈએ, ત્રીજા ડોક્ટરનો ઓપિનિયન લઈએ, પરંતુ ક્યારેક તો જે છે અસાધ્ય એને સ્વીકારવું પડે અને સ્વીકારીને આગળ વધવું પડે. તો જ્યાં સુધી પરિશ્રમ કરી અને પરિસ્થિતિને બદલી શકાતી હોય જરૂર બદલવી જોઈએ, એના માટે પ્રયત્ન કરવો જ જોઈએ. અને જ્યાં ન બદલી શકાતી હોય ત્યાં ધૈર્ય ધારણ કરી અને એ સત્યને સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ. આ બંને પ્રકારનો વિવેક જીવનમાં હંમેશા કરતા રહેવું જોઈએ. જો વિવેક ન કરીએ તો જ્યાં પરિશ્રમથી બદલી શકાય એમ છે ત્યાં માથું પકડીને બેસી જઈશું કે હવે શું કરીએ, અમારાથી તો કંઈ થાય નહીં. અને જ્યાં બદલી શકાય એવું ના હોય ત્યાં એની પાછળ પડી જશે, સમય શક્તિ બધાની બરબાદી કરે. તો આ વિવેક જે છે એ બહુ જ આવશ્યક છે. મારે સમજી લેવું જોઈએ કે જીવનમાં સત્ય શું છે. જીવનમાં કેટલીક હકીકતો એવી છે કે જે હકીકતોને મનુષ્ય પોતાની શક્તિથી એને બદલી શકતો નથી. એ નક્કર હકીકતને નક્કર હકીકત તરીકે સ્વીકારવામાં મનુષ્યની બુદ્ધિનો ઉપયોગ છે. મારે જોવું જોઈએ કે આને હું ટાળી શકું એમ નથી. અને જ્યારે ટાળી ના શકાય ત્યારે શું કરવાનું હોય? બે હાથ ફેલાવી અને સ્વીકારી લેવાનું. બરાબર, આવો તમારું પણ સ્વાગત છે. હવે તમારી સાથે સાથે હું જીવન જીવીશ, જે છે તે આપણે સાથે મળીને જીવન જીવીશું. કઈ અસાધ્ય રોગ થયો, ટાળી નથી શકાતો, એ રોગને પણ શું બનાવવાનો? મિત્ર બનાવી લેવાનો. ચલ ભાઈ આપણે સાથે સાથે આગળ વધીશું. જરૂર ઉપાય થાય તો કરો, ન થાય તો એની સાથે જીવન ગોઠવવાનું હોય. તો જીવનમાં હંમેશા આ એડજસ્ટમેન્ટ કરતા આવડવું જોઈએ. જે અક્કડ થઈને રે કે ના આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, મારી ઈચ્છા મુજબ જ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થવું જોઈએ, એમાં કંઈ પણ આમ તેમ થાય તો મને પોષાય નહીં, હું એ પ્રમાણે કહું તો એનાથી કઈ પરિસ્થિતિ બદલાઈ જવાની નથી. હું અક્કડ રહું તો હું જ તૂટી જવાનો છું. પરંતુ હું જો એડજસ્ટ કરી લઉં તો એ પરિસ્થિતિની સાથે હું મારું જીવન જીવી શકું. તો ભગવાનની સામે, જગતની પરિસ્થિતિઓની સામે અક્કડપણું ક્યારેય પણ કામ લાગતું નથી. ત્યાં તો હંમેશા એડજસ્ટમેન્ટ કરતા આવડવું જોઈએ, નહીં તો આપણે જીવનમાં વધારે દુઃખી થઈએ. જેમ અનેક વખત હું દ્રષ્ટાંત આપણે જોયેલું છે કે જ્યારે રેલવેમાં બેઠા હોઈએ, ટ્રેનમાં બેઠા હોઈએ, તો ટ્રેનની જે ગતિ જે છે એની ગતિની સાથે આપણું શરીર પણ કેવું થતું હોય? હલતું રહેતું હોય. એની ગતિની સાથે આપણે શરીરને છોડી દેવું પડે. એ જે પ્રમાણે ટ્રેન ચાલે એ પ્રમાણે આપણે પણ આપણું શરીર જે છે છોડી દેવું પડે. એમાં એ પ્રમાણે એ હલનચલન થયા કરે. હવે તમે વિચાર કરો કે ના હું તો હલવાનો જ નહીં, તો ગાડી ભલે આમ તેમ ચાલે પરંતુ હું તો હલું જ નહીં અને એટલા માટે સીટને ટાઈટ પકડીને બેસી જવું. ના, જરાય હલવું નથી. ક્યાં સુધી કરી શકશો? ઘરે પહોંચતા પહોંચતા બધા હાડકા ઠેકાણે થઈ જશે, સીધે ખાટલામાં પડવું પડે. તો ગાડીમાં બેઠા તો ગાડીની ગતિને અનુરૂપ શરીરમાં હલનચલન થતું રહેવાનું છે અને શરીરને એ રીતે ત્યાં શરણાગત કરી દેવાનું હોય કે હવે જેમ હલે એમ હલવા દો. અને પરિણામે એ હું એડજસ્ટમેન્ટ ત્યાં જો કરીશ તો જ્યાં પહોંચવાનું છે ત્યાં હું આનંદથી પહોંચી શકું. તો જ્યારે ત્યાં એવી રીતે ગાડીમાં બેસવાનું હોય તો એની હલનચલનનો પણ શું કરવાનો? આનંદ લેવાનો. એમાં પણ પ્રસન્નતાથી માલવાનું કે બરાબર આમે કે ઘરે બેઠા બેઠા તો આવું બહુ કરી શકાય નહીં. કરીએ તો પણ બીજા લોકો શું કે કઈ ચસકી ગયું લાગે છે, એના કરતા અહીંયા સારું પડે તો ગાડીમાં બેઠા બેઠા આ હલનચલન સારું લાગે છે.
તો ત્યાં શરીરને એ પ્રમાણે છોડી દેવાનું હોય. એને કહેવાય કે આ હકીકતનો સ્વીકાર કરી લીધો, એની સાથે એડજસ્ટમેન્ટ થઈ ગયું. પણ ટાઈટ થઈને બેસીએ તો આપણે જ હેરાન થઈએ. એવી જ રીતે આ જગતરૂપી ગાડી, જીવનરૂપી ગાડી જે ચાલી રહેલી છે, એમાં ક્યારેક આ પ્રમાણે હકીકતોનો સ્વીકાર કરી અને એડજસ્ટમેન્ટ કરી લેવું પડે. એમાં પછી સામી છાતીએ થઈએ તો કામ ના લાગે, પછી હાડકા ભાંગે, જીવન જે છે એ બરબાદ થઈ જાય, સમય અને શક્તિ એ બધું જ વેડફાઈ જાય. તો વિવેક કરી પોતાની બુદ્ધિમત્તા જે ભગવાને મહાન ભેટ આપેલી છે એનો ઉપયોગ કરી અને જીવનમાં કેવી રીતે રસ્તો કાઢવો એ શીખી લેવાનું હોય. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. બહાર સમાધાન ના દેખાય તો સ્વીકારે સમાધાન તો હંમેશા છે જ. જેને બદલી નથી શકાતું એનો અર્થ શું? બહાર કોઈ સમાધાન નથી. મારા પરિશ્રમથી હું બહાર કઈ પરિસ્થિતિનું સમાધાન કરી શકું એમ નથી. અને બહાર સમાધાન ના થાય તો સમાધાન ક્યાં કરવાનું હોય? અંદર સમાધાન કરવાનું હોય. અને અંદર સમાધાન એનો અર્થ શું? સ્વીકાર કરી લેવું. તો ભગવાન અહીંયા કહે છે કે અર્જુન, આ જન્મ અને મૃત્યુ જે છે એ જીવનની ઘટમાળ છે. આ જગતનો સ્વભાવ જ એ પ્રમાણેનો છે. અને જે સ્વભાવ હોય એના માટે રોકકડ કરવી એ શોભા આપતું નથી. તસ્માત અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. આ શોક કરવો એ યોગ્ય નથી. તો જીવનમાં આ વિવેક સાથે હંમેશા જીવન જીવવાનું હોય. પડે પડ આ વિવેક હંમેશા જાગૃત રાખવાનો હોય. માત્ર જન્મ અને મૃત્યુમાં જ નહીં, પરંતુ ભૌતિક જગતના જે કંઈ પણ લાભ અલાભ, માન અપમાન, સ્તુતિ નિંદા, આ સર્વ જે દ્વંદ્વ જે છે, દ્વંદ્વને કોઈ ટાળી શકતું નથી. એ દ્વંદ્વમાં એક આપણને હંમેશા ગમતું હોય અને એક ના ગમતું હોય. પરંતુ જે ગમતું હોય એ જ હંમેશા પ્રાપ્ત થાય એવું તો થવાનું નથી. ન ગમતું એવું પણ જીવનમાં ઘણું બધું થવાનું જ છે. તો ત્યારે એને પણ ટાળી શકીએ તો બહુ સરસ, ન ટાળી શકીએ તો શું કરવાનું? સ્વીકારી લેવાનું હોય. તો જીવનના દરેક દ્વંદ્વ આ પ્રમાણેના જ છે. બંને તો કોઈને હંમેશા સારા લાગતા ના હોય. કોઈ એક સારું લાગે અને બીજું સારું ના લાગે. લાભ સારો લાગે, નુકસાન ના ગમે. માન સારું લાગે, અપમાન ન ગમે. સ્તુતિ ગમે, નિંદા ના ગમે. પરંતુ મારા ગમા અણગમાથી આ જગતનું નિયમન થતું નથી. મારા ગમા અણગમાના આધારે જગત ચાલતું નથી. એની તો જે ઘટમાળ છે એ પ્રમાણે ચાલ્યા કરે છે. અને એટલા માટે જ પોતાના ગમા અણગમાને એટલું બધું બહુ જ મહત્વ આપી અને જગતનું કે જીવનનું મૂલ્યાંકન કરવાનું ના હોય. બલકે પોતાના ગમા અણગમાને એક બાજુ રાખી અને જે હકીકત જે છે એને સ્વીકારવાનો પ્રયત્ન કરવાનો હોય. અને આ પ્રમાણે જે શીખી લે એને જીવનમાં બહુ કષ્ટ આવતું નથી. કષ્ટ આવે તો પણ આજે સમજણ જે છે એના માટે બફરનું કામ કરે. એ કષ્ટ એને બહુ વિચલિત કરી દેતું નથી, હલાવી દેતું નથી. પરંતુ એ ધક્કો જે છે એ ધક્કાને એ સહન કરવાને માટે સમર્થ બની જાય છે. બાકી કોના જીવનમાં સુખ અને દુઃખની ઘટબાળ નથી? કોઈ એવી વ્યક્તિ નથી કે જે હંમેશા સુખી જ હોય અને જે હંમેશા દુઃખી જ હોય. સુખ અને દુઃખ જે છે એ ચક્રનેમી ક્રમેણ પરિવર્તતે. એ તો પરિવર્તન થયા કરે છે. જેવી રીતે ચક્ર ફરતું હોય તો એમાં નીચે જે હોય ઉપર આવી જાય, ઉપર હોય તે નીચે આવી જાય. આ ઘટમાળ તો ચાલુ રહે છે. એવી જ રીતે જીવનની ઘટમાળમાં આ બધા દ્વંદ્વો આવતા રહેશે અને જતા રહેશે. જન્મ અને મૃત્યુ જે છે એ પણ એવા જ પ્રકારનું એક દ્વંદ્વ છે. તો ભગવાન કહે છે આ બંને જન્મ અને મૃત્યુ એ જગતનો સ્વભાવ છે. જે પણ પદાર્થ જે છે, સ્થૂલ પદાર્થ, એનો સ્વભાવ શું છે? જન્મ પામવું, મૃત્યુ પામવું, જન્મ પામવું, મૃત્યુ પામવું. તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ ભીષ્મ દ્રોણાદિ જે બધાનો જન્મ થયેલો છે એનું મૃત્યુ નિશ્ચિત છે.
તું મારે કે ન મારે, પરંતુ મૃત્યુ તો નિશ્ચિત છે. અને આત્મજ્ઞાન વગર જે પણ યોદ્ધા મૃત્યુ પામ્યા એનો જન્મ પણ નિશ્ચિત જ છે. એમાં તું કઈ કરી શકવાનો નથી. તો જન્મ મૃત્યુ આ અપરિહાર્ય અર્થ છે, ટાળી ના શકાય એવા આ વિષયો છે, એવી આ હકીકત છે. અને માટે નત્વમ શોચિતું મર્હસી, તું કોઈ પણ રીતે શોક કરવાને માટે યોગ્ય નથી. આ વિષયનો શોક એ તને શોભા આપતો નથી. તો ભગવાન કહેશે, શ્રુતિ કહેશે, ફરી ફરીને ગીતા માતા અર્જુનને કહેશે કે અર્જુન શોક ના કર, તારે જે બીજું કરવું હોય તે કર, પરંતુ આ રડવાનું છોડી દે. તો એ ભગવાનને કે ગીતા માતાને ગમતું નથી. ફરી ફરીને શું કહેશે? નત્વમ શોચિતું મર્હસી, નત્વમ શોચિતું મર્હસી. આ શોક કરવો, રડવું એ યોગ્ય નથી, તારા માટે શોભાપ્રદ નથી. કોઈ પણ હિસાબે તું સમજી જા, સમજદારી પ્રાપ્ત કરી લે અને આ રોદણા રોવાનું તું છોડી દે. નત્વમ શોચિતું મર્હસી, આ કોઈ પણ રીતે શોભાપ્રદ નથી. અર્જુન કે બરાબર, હજુ પણ આ આત્મસાત એટલું થતું નથી. તો અર્જુન કે વાત સાચી કે જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ આ ઘટમાળ તો છે, એ તો બરાબર, પરંતુ જે સ્થૂલ શરીર સામે છે એનો વિયોગ થાય, એ સામે ના રહે તો દુઃખ તો થાય ને. કે વાત તો સાચી, કેવું સારું લાગે ને સાંભળવું. તો દુઃખ તો થાય ને. ભગવાન કે બરાબર, તું કે છે દુઃખ થાય, પરંતુ આ સ્થૂલ શરીર સામે છે નથી, એનો અર્થ શું? તો ભગવાન આગળના શ્લોકમાં એને સમજાવે છે કે અર્જુન, આ સ્થૂલ શરીર કે જીવ જે છે એ સામે છે, એનો વિયોગ થાય છે, સંયોગ થાય છે. એ વિયોગ સંયોગ વાસ્તવમાં શેના આધારે છે? તો ભગવાન આગળ બતાવે છે કે આ બધા પહેલા અવ્યક્ત હતા, વચ્ચે વ્યક્ત થઈ જાય છે, ફરી પાછા એ અવ્યક્ત થઈ જાય છે. તો આ સ્થૂલ શરીર કે જીવાત્માનો જન્મ કે મૃત્યુ એટલે શું? એનું વ્યક્ત થવું એ જ જન્મ છે, અવ્યક્ત થવું એ જ મૃત્યુ છે. તો વ્યક્તિ અને અનભિવ્યક્તિ, અભિવ્યક્તિ અનભિવ્યક્તિ આ જ માત્ર થયા કરે છે. અને એ બાબતનો પણ શોક અને મોહ શું કરવો? તો છે આગળના શ્લોકમાં ભગવાન કહે છે, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમત્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. પછી પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.